અક્ષરમાં મીટિંગ છે. હવે ચાલુ જઈએ મારી સાથે આપણો ભાઈ પણ પરેશભાઈ એ જગ્યા એવી હતી કે ત્યાં આગળ રવિવાર તો મને પાર્કિંગ મળે છે. 45 મિનિટ ચક્કર માર્યા. પાછા આવવાની તૈયારીમાં જતો પરેશભાઈને કહ્યું મારા ભાઈને કે પરેશ જરા જો ચક્કર મારું જરા ઉપર છે. ઉપર ગયો ત્યારે મીટિંગ તો ક્યાંની ચાલતી હતી. કોઈ રિમાર્ક પણ કરી તો લોકોએ સમયસર આવવું જોઈએ. એટલે પાછો મારો પિત્તો ગયો હવે આ પાછું મને કહેનારો છતાં પણ અમે શાંત રહ્યા. એ એપાર્ટમેન્ટમાં ગયો ત્યારે લોકોએ બૂટ કાઢી નાખેલા. આવે કાંઈ લોકો શું છે બૂટ કાઢી નાખવાનું કંઈ બેસવાનું ચાલુ કંઈ વાત આપણે બૂટ કાઢો બેસવાનું એટલે પેલા એની જરાક ટોણો પણ સાંભળી લીધો. પછી બધા કહેતા હતા કે અમે ક્યાંથી આવે ને શું થયું બધા પોતપોતાનો ઇતિહાસ કહેતા હતા. એ દિવસે પહેલી મિટિંગ હતી. સ્ટડી ગ્રુપ બનાવવાનું હોય ને કઈ જગ્યાએ આ બધામાં અંદરથી મારો બધો જ વિરોધ પહેલેથી આ બધું હું ના કરું આવું મારે માટે નથી આ બધા નકામું છે એવું. છતાંય દર વખતે હું જતો જ ગયો. હું બધા સ્ટડી ગ્રુપમાં પણ ગયો નિયમિત. પછી હા એક મિત્ર હતો રામસ્વામી એ આ ગ્રુપનો સેવક હતો. એ મુસ્લિમ મારે એની પાસે મોટર ગાડી નહોતી એટલે ટ્રેનમાં આવે સ્ટેશન પર અહીંથી ગાડી લઈને નીકળું એને પિકઅપ કરું પછી અમે જઈએ. એ પણ આ સ્ટડી ગ્રુપ પૂરું થયા પછી નાસ્તા પાણી વગેરે હતું એ વ્યવસ્થા હતી. જાહેર કરો તો આમાં જઈએ તો લોકો મસ્કરી કરે સમજે જાહેર નહીં કરે દર શનિવાર જવાનું. એમ કરતાં કરતાં ધીમે ધીમે વેદાંતના અભ્યાસ પરસ કરવાનો. એટલે ધીમે ધીમે ખબર પડી કે વેદાંત બહુ સમજ્યા નહીં હોય તો એટલી સમજ પડી કે આ એક એવું જ્ઞાન આપણા જીવનમાં આપે છે જે આપણે હોવું જોઈએ. તો આપણે જે છીએ એને કરતાં એક સારા મનુષ્ય બનીએ. એટલે મને કે સંન્યાસી બનવાની કોઈ ઈચ્છા નથી એટલું ખરું કે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરો તો એન્જિનિયરો સારા એન્જિનિયર બની શકો. જેઓ એ સારા બની શકો તો સારી વાત છે. એ જ અરસામાં પછી જાહેર સમાચાર મળ્યા કે મુંબઈના આશ્રમમાં એ લોકો કોર્સ ઓફર કરે છે 2 વર્ષ. પહેલાં એ કોર્સની વાત મેં જાણેલી. એ કર્મચારીને આવેલા પણ હતા 7 વર્ષ આપણને આ બધું આપે 7 વર્ષ આપે 5 વર્ષે બહુ લાંબુ છે. 2 વર્ષ બરોબર બરોબર થાય ભાઈ ત્યાં તો બધું વાઇન્ડઅપ કરવું પડે ને. એપ્રિલમાં કોર્સ ચાલુ થવાનો તો પણ નહીં ફાવે. પછી પોસ્ટપોન ઓક્ટોબર બહુ વહેલું પડે. પછી મેં તેની કાગળ લખાઈને કોઈ જવાબ ના આપે. ખબર નહીં કે આપણે દાખલ થયા છીએ કે નહીં એ ખબર ના પડે. શ્રી ગોસ્વામી ચિન્નાઈ બહાર આવ્યા છે એમની યાત્રામાં કે એક દિવસ ન્યુયોર્કમાં આવ્યા હશે એટલે મેં વાત કરી કે મેં પૂછ્યું ને કાગળ લખેલો છે એનો જવાબ લખાઈ રહ્યા એમને કે સ્વામીજીએ કહ્યું છે. ખાતરી થઈ તો તમે જાજીને બધું વાઇન્ડઅપ કરો ને એમને તમે કરી ના શકો ને તેની પ્રક્રિયા છે. ફોર્ચ્યુનેટલી એટલે ઓક્ટોબરમાં વહેલું પડ્યું એ પોસ્ટને જાન્યુઆરી થયું પૂરતો સમય મળી ગયો વાઇન્ડઅપ. આપણી ઈચ્છા એવી પણ ખરી કે આ કોર્સ બધાને કાગળ લખે એવી રીતે હું આશ્રમમાં જવાનું છું. ત્યાં તો લોકોને ધ્રાસકો પડે. લોકો એમ કે આ તો આશ્રમમાં જઈને ગયો તો ના એવું નથી ખાલી 2.5 વર્ષ માટે રજા લઈને જવું છું એ પાછું આવી જશે ચિંતા ના કરશે. લોકો માને ને મારા કરતા એ લોકો વધારે જાણતા આપણે તો ખાલી અભ્યાસ કરવા માટે જ ગયેલા. પણ અમારા ગુરુજી સ્વામી દયાનંદ મહારાજ એવા કોઈ શિક્ષક મેં જોયા નથી શ્રી મહારાજ એ તો હોય જ પણ 3 દિવસના પ્રવચનોની ક્લાસની અંદર પેલું એન્જિનિયરિંગ ક્યાં જતું રહ્યું અને ક્યાં આની અંદર આપણે બરોબર ખૂપી ગયા ખબર જ ના. એટલે એક પછી એક વસ્તુઓની જાત જ થતી
મારા વિચિત્ર સ્વભાવ છતાં પણ જ્યાં વસ્તુ ભોગવાની ના હોય ના કરકે પ્યાર તુમી સે કર બેઠો. પછી તો બહુ કે એ દિવસો કદાચ આપણે જીવનના શ્રેષ્ઠ દિવસો હશે. અને ત્યારે ખબર કે વેદાંત એટલે શું. હું કહેતો હતો કે જો આ દરવાજાની બહારના દુનિયાને ખબર પણ નથી કે શું થઈ રહ્યું છે, કેવું પરિવર્તન લાવે, ચમત્કારિક પરિવર્તન. પછી તો આ સિવાય જીવનમાં કંઈ હોય જ ના શકે. એ નક્કી થઈ ગયું, કોર્સ પૂરો થયો. સ્વામીને ક્યાં બાજુ કે જમીને કાં પાછું જતો ના રહે. કે મારી સાથે બીજા એક ભાઈ આવેલા રામસ્વામી કરીને, એ પાછું જવાનું હતું. એને કે કુટુંબની જવાબદારીઓ હશે એટલે વળી પાછું નોકરી પર જવાનું. મને પૂછે કે ભાઈ કંઈ તમારી યોજના શું છે? બહુ સરસ. મારી યોજના આઈ હેવ અ પ્લાન ફોર યુ. તો ખુશ થઈ અમદાવાદ જાઓ એમ કરતાં કરતાં ધીમે ધીમે બધું ચાલુ થયું. પણ પેલા કે ભાઈ તમે સંન્યાસી, હું સંન્યાસી બનવા ગયો જ નહોતો. તો એ પ્રકારની શરત હોત કે તમારે મિશ્રને જડાવવું પડે તો હું ના ગયો હોત. તો સંન્યાસીમાં કોઈ શરત હોત તો હું ગયો જ ના. તો કોઈ શરત જ નહોતી. કોઈ શરત વગર જ આપોઆપ છે. એટલે હું કે સંન્યાસી બનવા ગયો પછી બ્રહ્મચર્ય દીક્ષા આપે. મારે તો કંઈ કરવાનું નથી. ચાલો હવે આ કરવા માટે એ સારામાં સારી જીવન રીતિ છે. એક સ્વામી થોડા પછી કે ભાઈ ઋષિકેશ આવજો. નો ભાઈ સંન્યાસ. એટલે બધી વસ્તુઓની જાતે એક પછી સ્વામીજી આપણે મને આમ બે વસ્તુની કમ્પેર કોઈ વખતે કરીએ છીએ. કોઈ પ્રકારનો સંઘર્ષ નહીં, કોઈ વિકલ્પો જ નહીં. આ કરવું કે આ કરવું એવો પ્રશ્ન જ નહોતો. બીજી બધી વસ્તુઓ અદૃશ્ય રહી ગઈ. આ સિવાયની કોઈ વસ્તુ રહી જ નહીં. એટલે કોઈ દિવસ મારા મનમાં સંઘર્ષ થયો કે આ કરવું કે ના કરવું, કેમ કરવું, થતું જ નહીં. હું નેચરલ કોર્સ. કુટુંબવાળાએ ટેવાવાનું હતું કે જીવને ટેવાયા. પેલા આશ્રમમાં ગયા ત્યારે કોઈ પેન્ટ ને શર્ટ ને પહેરીને જતા. બ્રહ્મચારી એવું ના પહેરે, પણ છતાં હજી તો ધીમે ધીમે કપડાં બદલતા વાર લાગી. પછી ધીમે ધીમે લેંગો જબ્બો પહેરતા થાય. પછી ધીમે ધીમે પછી બધા વાળ ઉતરાવે. એવું ના ઉતરાવે. એમાં 3 મહિના થાય પછી 2 ઉતરવાનું શરૂ. આપોઆપ ક્ષમતો ગયો. કુટુંબીજનો આ એક પરિવર્તન જોયું ને કે પેલા આ હતો પછી આમ થયો પછી, એટલે એ લોકોને પેલો એકદમ આંચકો ના લાગે. ધીમે ધીમે પરિવર્તન થતું. લોકો પણ ધીમે ધીમે ટેવાય. દુઃખ તો થાય. અમારો એક મિત્ર છે મહેન્દ્ર દેસાઈ, વર્ષો સુધીમાં સર બોલ્યો નહીં. એ બહુ એટલું બધું દુઃખી થઈ ગયો. મારો મિત્ર ગયો બોલો એને એક ખોટનો અનુભવ થયો. એમ કે સ્વામી તો વાત કેવી કરતા. પછી એકવાર ભાઈ ભયા વાતચીત બહુ આપણે વાત કરી છે કે સ્વામી એવા હોય આપણે તો બોલે ને પાછો આવું બધાને ખાતરી થઈ કે જો ભાઈ તમે સંન્યાસી બનવાથી કુટુંબને કે ગેરલાભ નથી, ઉલટો લાભ છે. ધીમે ધીમે કુટુંબના લોકો આમાં આવતા થયા. પરિવારના જનો ધીમે બધામાં રસ લેતા થયા. અને બધા લોકો ઘણો રસ લે છે. બધાને ખૂબ લાભ થયો. બધાને જો કે જે થયું એનાથી વધારે હવે ઉલટો વધારે સારી રીતે રિલેટ કરી શકાય. કે સ્વામીને લેવાનું ને મૂકવાનું નહીં. હવે નહીં તો સંસારમાં તમે હો એટલે તમારો આ પક્ષ હોય ને પેલો પક્ષ ના, એટલે કશું ને કશું ભલે ને ભાઈઓ બહેનો હોય તો પણ કંઈ ને કંઈ મુશ્કેલી આવે. આને તો ભાઈ ખરો ને ભાઈ નથી પણ ખરો, બેન બધું છે નથી પણ ખરો. એટલે કશું લેવા મૂકવાનું નહીં, કોઈ અપેક્ષાઓ નહીં. એટલે સંબંધો એકદમ સ્વસ્થ છે, દુરસ્થ છે.
તું એને કરતા સારું છે અને હતું એને કરતા સારું. રસ્તીની હેડ ડિસાઈડ હા ઈશ્વરની બધી યોજના મહેન્દ્રે મને કીધું તો સંપર્ક નહોતો ને મને આપણે દીક્ષા લીધી ને એટલે મને ખબર પડી કે આપ તો બહુ મહાન માણસ થઈ ગયા મેં કહ્યું આપણા મિત્ર ગયા મળું તો એ લોકો ના મળાય તો કીધું તો કાકો હતા લેક્ચર ક્યાં આપણે તો મહેન્દ્ર ઘેર ગયો મેં કહે ચાલો સ્વામી પણ મળે આપણે ઘેર આવે કે છે આપણે ઘેર જમે તને ખોટો વહેમ છે કહે તો બહુ મોટા માણસ છે આપણી જો સંબંધ ના રાખે તો આપણે એમને ત્યાં દીક્ષા બી લીધેલી પેલી એની પેલી બાઈક હતી ને સાઈડ કાર સાહેબ કારવાણી કે છે મારી સાઈડ કારમાં બેસાડીને સ્વામીને લઈ ગયો હતો એટલે કે તું જરા ચિંતા ના કરીશ પહેલાં હતા એ વાત છે હું ચાલો તાગો હરવા મળી જઈશ તો તાગો હરવા ગયો એટલી બધી ભીડ એટલા દૂર સ્વામીજી જરાક બહુ જ દેખાય ઊંચો નીચે થવું આમ થયું એ તો હાઈટ ઓછી આગળ બહુ બધી ભીડ પછી મેં ડિસાઈડ કર્યું કે બહાર આપ નીકળો ને ત્યારે